દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ અલગ અલગ પ્રકારના કિમિયાઓ અપનાવી બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે બોડેલી પોલીસે આવો જ એક કિમિયો ઝડપી પાડ્યો છે અને લક્ઝરીઝ કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક ઇસમને ઝડપી લીધો છે. અલીપુરા 4 રસ્તા પરથી બોડેલી પોલીસે એક્સયુવી કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા 4 રસ્તા પરથી બોડેલી પોલીસે એક્સયુવી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક મહિન્દ્રા કંપનીની એક્સયુવી 700 જેનો રજિસ્ટર નંબર GJ22H1019 જેની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અલીપુરા 4 રસ્તા પર વોચ અને નાકાબંધી કરી તેને ઝડપી પાડ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની કુલ 255 નંગ બોટલ બિયર, 95 નંગ જેની કિંમત 4,11,922, મોબાઈલની કિંમત 5,000, મહિન્દ્રા એક્સયુવી કારની કિંમત 16 લાખ જે મળી 20,16,922નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ એસમની વાત કરીએ તો જ્ઞાનેન્દ્ર કુમાર ઉર્ફે રિન્ટુ મોતીલાલ તિવારી વડોદરાનો રહેવાસી છે અને તેઓ મૂળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.